સિનોરમાં ખરાબ રોડના મુદ્દે સિનોર તાલુકા કોંગ્રેસ સમિતિએ ખાડાઓને હાર પહેરાવી શ્રીફળ ચડાવી અગરબત્તી કરી ખાડાઓની પૂજા કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો। સિનોર માલસરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર સિનોર માંડવા ચોકડી પાસે મસમોટા ખાડાઓ પડી જતા રોડ અતિ બિસ્માર બની ગયો છે, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે આજરોજ સિનોર અને કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમુલભાઈ પટેલ અને પિન્ટુભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા સિનોર માંડવા ચોકડી પાસે પડેલા મસમોટા ખાડાઓને હાર પહેરાવી શ્રીફળ ચઢાવી અગરબત્તી કરી ખાડાઓની પૂજા કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં પૂર્વ સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, મયુરભાઈ પટેલ સહિત કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ તાલુકા કોંગ્રેસ સમિતિ સિનોર દ્વારા રસ્તાનું ખાડા પૂજન કરવામાં આવ્યું છે। મામલતદારથી 100 મીટરની અંદર જે ખાડા અને જે રસ્તો ખરાબ છે અને કોન્ટ્રાક્ટર પણ વેટ ઉઠાડે એવું કામ કર્યું છે, એ પણ આપણે દ્રશ્યો જોઈશું મીડિયાના માધ્યમથી। અને અત્યારે અમે આખા કોંગ્રેસ સમિતિ સિનોર દ્વારા ખાડા પૂજન કરી અને આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડ્યા છે। સિનોર તાલુકાના દરેક ગામડાઓના રસ્તાઓ અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિની અંદર છે, જવા આવવાની ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળે છે। એને લઈને અત્યારે અમારી દેખતા એક બાઇક વાળો પણ પડ્યો હતો। એટલા માટે કહીએ છીએ કે ભ્રષ્ટાચારને દૂર કરવું હોય ને તો કોન્ટ્રાક્ટર સિસ્ટમને બહાર કાઢવી પડે અને જે આ કોન્ટ્રાક્ટરો દ્વારા અત્યારે આ રોડનું કામ કરવામાં આવી રહ્યું છે તેની પણ હલકી કક્ષાનું વાપરી અને કામ કરવામાં આવી રહ્યું છે।